હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ સ્વીટ પુડલા, જેને માલપુઆ બી કહેવાય. એના માટે અહીંયા મેં એક મોટો વાડકો જેગરી, એને મેં 1.5 વાડકા એ સેમ માપનું એમ પાણીમાં આવી રીતે સોક કરી રાખ્યું છે. તમારે ઇન્સ્ટન્ટ કરવું હોય તો થોડું ગરમ કરી લેજો, એટલે જેગરી તરત પીગળી જાય. આ આપણું તૈયાર છે. અહીંયા હું ઘઉંનો લોટ નાખીશ, જે આપણે બાટર બનાવીએ એનું હું તમને દેખાડું. આપણે આમાં ઘઉંનો લોટ નાખવાનો અને ધીરે ધીરે આપણે એને હલાવતા જવાનું. હજુ તો આમાં ઘઉંનો લોટ પડશે. ફ્રેન્ડ્સ, આ છે આજનું આપણું બાટર. આવું એને બાટર હોવું જોઈએ, આટલું થીક. હવે આપણે માલપુઆ ઉતારવાના ચાલુ કરીએ. આ મારી 83 યર ઓલ્ડ મધરની રેસીપી છે. તમે આ ઘીમાં બી બનાવી શકો, પણ અમે તેલમાં બનાવીએ છીએ. કારણ કે આ શું છે, ઠંડા હોય ને તો ઘી હોય તો જામી જાય છે, એટલે તેલમાં અમે બનાવીએ. તમે ઘીમાં બી બનાવી શકો છો. અહીંયા હું ગેસ ફાસ્ટ કરું છું. એક સાઈડથી શેકાઈ જાય એટલે આપણે એને ફેરવશું. આ બહુ જ ટેસ્ટી લાગે. આમાં તમે એલચી બી નાખી શકો, જાયફળ નાખી શકો, પણ અમે કાંઈ નથી નાખતા. હજુ શેકાવાનું બાકી છે. જો આ કેટલું સરસ થઈ ગયું. હજુ થોડું તેલ નાખું છું. આને તમે દહીં અને લસણની ચટણી સાથે ખાઈ શકો, અને એમને સ્વીટ ડિશ તરીકે બી લુખા ખાઈ શકો. આ છે આપણા બધા માલપુઆ રેડી, સ્વીટ પુડલાસ. આ મારી 83 યર મધરની રેસીપી છે. એકદમ ટેસ્ટી લાગે. તમે જરૂરથી ટ્રાય કરજો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમે બી બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો.